નમસ્કાર. આજે આપણે ચેપ્ટર નંબર 3 એમાં 3.7 એમાં ટોપિક આપણે લઈશું જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે આ જે આખો ટોપિક આપેલો છે જે બે ભાગની અંદર વહેંચાયેલો છે. એક ભાગમાં જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા વિશે ચર્ચા કરેલી છે, એટલે કે સુવાહકોની અવરોધકતા આશરે કેટલી છે, અર્ધવાહકોની અને અવાહકોની, જેની આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ કાર્બન અવરોધોનો વર્ણ સંકેત જે અલગ રીતે આખી ટૂંકનોંધ પૂછાય છે, તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા પહેલા પાર્ટ ઉપર જઈએ કે પહેલા તો જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. તો વાહકતાની દ્રષ્ટિએ આપણે કોઈ પણ પદાર્થને 3 ભાગમાં વહેંચી શકીએ. વિદ્યુતની વાહકતાની દ્રષ્ટિએ એક છે સુવાહકો, કે જેમાં વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે છે. એ ચાંદી, કોપર, મેંગેનીઝ જે મિશ્ર ધાતુ છે. આ આખું ટેબલ એ ટેબલ 3.1 તરીકે કોષ્ટક 3.1 તરીકે ચોપડીમાં આપેલું છે. એટલે બધી જ ડિટેલ મેં બધા જ ધાતુઓ માટેની અવરોધકતાના મૂલ્યો નથી લખ્યા, પણ જેટલા 3 કે 4 એ ઇમ્પોર્ટન્ટ છે અથવા તો જે મેઇન છે એ અહીંયા લખેલા છે. તો સૌ પ્રથમ સુવાહકો કોને કહેવાય? તો જેની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થઈ જાય. દાખલા તરીકે ધાતુઓ હોય તો તમને ખ્યાલ છે કે તેની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે, અને એટલા માટે તેની સાથે જ્યારે આપણે બેટરી જોડીએ તો સરળતાથી વિદ્યુતનું વહન થાય છે. તો તેવા જે પદાર્થો છે, ધાતુઓ છે અને મિશ્ર ધાતુઓ છે, તો તેવી ધાતુઓ અને મિશ્ર ધાતુઓ વિદ્યુતનું વહન ખૂબ જ સરળતાથી કરે છે અને ખૂબ ઓછો અવરોધ ધરાવે છે, અને માટે તેમની અવરોધકતાના મૂલ્યો પણ ખૂબ જ નાના છે. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે અવરોધકતા એટલે શું, તો ટૂંકમાં સમજી અને ત્યારબાદ આપણે એની ચર્ચા કરીએ. તો આપણે આગલા ટોપિકમાં સમજી ગયા છે કે R ઇક્વલ્સ ટુ અહીંયા ρ L અપોન A, જ્યાં ρ એ અવરોધકતા છે, અને માટે ρ ઇક્વલ્સ ટુ અહીંયા R A ડિવાઇડેડ બાય L. અવરોધકતા એટલે એકમ લંબાઈ, કોઈ પણ તમે પદાર્થ લો, દાખલા તરીકે સોનું, ચાંદી, તો એની એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ જો તમે લો અને A ઇક્વલ્સ ટુ અહીંયા 1 એકમ લો, તો તેના દ્રવ્યની અવરોધને અથવા તો એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા પદાર્થના અવરોધને તે પદાર્થના દ્રવ્યની અવરોધકતા કહેવાય. તેનો એકમ કેટલો છે? ઓમ ઇન્ટુ મીટર, કારણ કે આનો એકમ ઓમ, આનો મીટર સ્ક્વેર છેદમાં મીટર. તો એટલા માટે તેનો જે એકમ છે એ એકમ અહીંયા ઓમ ઇન્ટુ મીટર છે. બરાબર? એટલે કે અવરોધકતાની વ્યાખ્યા શું છે? કોઈ પણ પદાર્થના, દાખલા તરીકે સોનું હોય, ચાંદી હોય, એના 1 એકમ લંબાઈના અને 1 એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તે પદાર્થના દ્રવ્યની અવરોધકતા કહે છે. અથવા આપણે એમ કહી શકીએ કે તેનો એકમ છે એ ઓમ ઇન્ટુ મીટર છે. હવે સુવાહકોની અવરોધકતા તમે જુઓ તો 1.6 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. તમે જુઓ કે આ એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પદાર્થનો અવરોધ છે, અને તેને પદાર્થના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે. જેથી આપણે સરખામણી કરી શકીએ. દાખલા તરીકે કોઈ કહે કે સોનું અને ચાંદી બંનેમાંથી કોણ વધારે અવરોધ ધરાવે છે, તો આપણે શું કરી શકીએ? સરખામણી કરવા માટે બંને માટે એકમ લંબાઈનો તાર લઈએ, એકમ ક્ષેત્રફળ આડછેદનું હોય એવો તાર લઈએ, તો જ એની સરખામણી શક્ય બને. નહીતર તો, કારણ કે જે અવરોધ છે એ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને પર આધારિત છે, એટલે આપણે સરખામણી કરવી હોય તો બંનેનું માપ કેવું લેવું પડે? સમાન લેવું પડે. સારું, હવે આપણે જો વાત કરીએ તો સુવાહકો. તો સુવાહકોની અવરોધકતા તમે જુઓ 10⁻⁻8 ઓમ ઇન્ટુ મીટરના ક્રમમાં છે. એટલે કે એનો અવરોધ ખૂબ જ ઓછો છે, અને એટલા માટે એની અવરોધકતા પણ ખૂબ ઓછી છે. એ જ પ્રમાણે કોપર છે, તો કોપર ધાતુ છે, તો એનો પણ
અવરોધકતાનું જે કિંમત છે એ 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. મેંગેનીન, કોન્સ્ટન્ટ, નાઇક્રોમ અથવા નિક્રોમ આ બધી મિશ્ર ધાતુઓ છે જે આપણી સગવડ માટે અને આપણી અમુક જરૂરિયાતોને સાચવવા માટે મિશ્રણ કરવામાં આવે છે. તેની પણ અવરોધકતા ઓછી છે, 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. જ્યારે જો તમે અર્ધવાહકો લો, લગભગ સુવાહકો એવા પદાર્થો છે જેની બાહ્યતમ કક્ષામાં અહીંયા 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન રહેલા હોય, જેથી સામાન્ય તાપમાને તે તાપમાનના લીધે ઉર્જા મેળવી અને મુક્ત થઈ જાય છે, અને એટલા માટે ખૂબ મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે છે, અને માટે એમાં વિદ્યુતનું વહન થાય છે, વધારે સારા પ્રમાણમાં થાય છે. અર્ધવાહકો એવા છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, જે મોટે ભાગે 4 સહસંયોજક બંધથી જોડાયેલા છે બીજા 4 સાથે, અને માટે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ સુવાહકો કરતા થોડું ઓછું હોય છે, પણ અવાહકો કરતા વધારે હોય છે. એટલા માટે એના અવરોધકતાના મૂલ્યો છે એ પણ સુવાહકો કરતા વધારે છે, કારણ કે અવરોધ વધી ગયો, ઇલેક્ટ્રોન ઓછા તો અવરોધ વધારે. તો તેના અવરોધકતાના મૂલ્યો તમે જુઓ, 10⁻5 ઓમ કાર્બન માટે છે. એનો મતલબ કાર્બન પ્રમાણમાં વધારે સુવાહક કહેવાય સિલિકોન અને જર્મેનિયમ કરતા, કારણ કે સિલિકોન અને જર્મેનિયમની અવરોધકતા તમે જુઓ તો 0.46 છે ઓમ ઇન્ટુ મીટર. તો આના કરતા આની અવરોધકતા 10⁵ ગણી વધારે થાય લગભગ. એ જ પ્રમાણે આની પણ અવરોધકતા ખૂબ મોટી છે. એટલે કે સિલિકોન અને જર્મેનિયમ અને કાર્બન આ 3 જે અર્ધવાહકો છે, અને બીજા પણ કેટલાક અર્ધવાહકો હોય, તો જેટલા અર્ધવાહકો છે તેની અર્ધવાહકતા આના કરતા એ ઓછી, તેની અવરોધકતા આના કરતા વધારે છે, પણ વાહકતા એની એ આના કરતા ઓછી થઈ જાય. ત્યારબાદ આપણે વાત કરીએ અવાહકો. તો શુદ્ધ પાણી માટે, શુદ્ધ પાણીની વાત છે, આપણે ઘરના પાણીમાં નહીં, કારણ કે ઘરના પાણીમાં શું થાય કે કંઈક ને કંઈક ક્ષાર હોય છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એટલે એના મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો એટલા માટે પાણીમાં કરંટ બહુ વિશાળ માત્રામાં વહે છે, એ સુવાહકની જેમ જ વર્તે છે. એટલા માટે આપણે જ્યાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યાં પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એમાં રહેલા આયનો ખૂબ વિશાળ માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. પણ જો તમે શુદ્ધ પાણી લો જેમાં સહેજ પણ અશુદ્ધિ નથી, તો તેવા સંજોગોમાં એની અવરોધકતાની કિંમત ખૂબ જ વધી જાય છે, અને એ લગભગ અવાહક તરીકે વર્તે છે. એટલે આના ઉપરથી એવું નહીં ધારવાનું કે ભાઈ પાણી તો અવાહક છે, માટે પાણીથી આપણે જો ઇલેક્ટ્રિકમાં આગ લાગી હોય તો આપણે પાણીથી એને બુઝાઈએ, અથવા યન કે પ્રકારના જ્યાં કોઈ પણ જગ્યાએ પાણીનો ઉપયોગ થાય અને વિદ્યુતનું વહન પણ થતું હોય, એ બંને વસ્તુઓને ભેગી કરવાની નથી. તો શુદ્ધ પાણી છે એની અવરોધકતા એ ખૂબ વધારે છે. ગ્લાસ અને રબર, તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિશિયન એ મોટે ભાગે રબરના સ્લીપર પહેરીને કામ કરે છે, જેથી અર્થિંગ ના થાય, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય પણ અર્થ સુધી પહોંચે નહીં, એટલે આખી સર્કિટ કમ્પ્લીટ થાય નહીં, અને એટલા માટે એ કરંટથી બચી જાય. કારણ કે આપણા શરીરમાં કરંટ પ્રવેશે પણ જો એને બહાર જવાનો એટલે કે બંધ પરિપથ જો ના મળે તો એ કરંટની આપણા શરીર પર અસર થતી નથી. તો તમે જો કે ગ્લાસ અને રબરની અવરોધકતા ખૂબ જ વધારે છે, લગભગ 10⁻10 થી 10⁻14 ઓમ ગ્લાસ માટે છે, 10⁻13 થી 10⁻16 ઓમ ઇન્ટુ મીટર એ રબર માટે છે. તો એવું કહી શકાય કે સુવાહકો કરતા અવાહકોની અવરોધકતા લગભગ ચોપડીમાં આપેલી છે કે 10⁻18 ગણી કે તેથી વધારે છે. એટલે જો તમે આને કન્સિડર કરો, આ 10⁻−8, આમાં ઓછામાં ઓછું લો 10⁻10, બરાબર. તો જો તમે આની અવરોધકતા ગણો તો કેટલી થાય, 10⁻10 છેદમાં 10⁻−8, તો માટે 10⁻18 ઓમ ઇન્ટુ મીટર થાય. એટલે કે અવરોધકતા એ અવાહકોની સુવાહકો કરતા 10⁻18 ગણી વધારે છે તેવું આપણે કહી શકીએ, બરાબર. અને જ્યારે આપણે ગુણોત્તર લઈએ છીએ તો અવરોધકતા છેદમાં અવરોધકતા એટલે એનો એકમ એ કેન્સલ થઈ જાય, માટે આપણે અહીંયા કહી શકીએ કે અવાહકોની અવરોધકતા
એ 1018 ગણી એ સુવાહકો કરતા વધારે હોય છે, સુવાહકો કરતા વધારે હોય છે. તો આ રીતે આપણે અહીંયા કહી શકીએ કે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોની અવરોધકતાના એપ્રોક્સિમેટ વેલ્યુ એ આપણને આપી છે અને એ કિંમતો આપણે થોડાક પદાર્થોની લઈએ તો આપણને આશરે ખ્યાલ આવે. હવે વ્યવહારમાં આપણે જ્યારે અવરોધ બનાવવાના હોય તો આપણે બે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એક છે કોન્સ્ટન્ટ મેંગેનીઝ અને નાઇક્રોમ જેવી મિશ્ર ધાતુઓનો. એનું કારણ છે તો અહીંયા વ્યવહારમાં જે અવરોધો છે એ વ્યવહારમાં અવરોધો મોટે ભાગે આપણે બે પ્રકારના બનાવીએ છીએ, બરાબર. એક છે જેને આપણે કહીએ છીએ વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ, બરાબર, અથવા તો વાયર વીંટાળીને બનાવેલા અવરોધો. આપણે લેબોરેટરીમાં જોઈશું કે એક આ રીતનું પાટિયું હશે લાકડાનું અને એમાં અવરોધ આપણે વાયર વાઉન્ડ અવરોધ આપણે આ રીતે એક વાયર હોય કોન્સ્ટન્ટ મેંગેનીઝનો અને પછી એને આ રીતે અહીંયા લીધો હોય, આ એક છેડો હોય એનો, આ બીજો છેડો હોય. જેનો ફાયદો અહીંયા એ થાય છે કેમ કોન્સ્ટન્ટ મેંગેનીઝ અને એના બનાવવામાં આવે છે કારણ કે કોઈ પણ પદાર્થ હોય એનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. જો તમે ઓહમનો નિયમ વાંચો તો ઓહમના નિયમની અંદર પણ શું છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, એટલે કે જો તાપમાન વધે કે ઘટે તો અવરોધની કિંમત પણ વધે અથવા ઘટે. એ ડિપેન્ડ છે કે સુવાહકો માટે અવરોધની કિંમત વધે છે, અવાહકો માટે અવરોધની કિંમત ઘટે છે, જેની સમજૂતી એ પછી આપણે લેવાની છે. પણ વાયર વાઉન્ડ અવરોધો એટલે બે પ્રકારના અવરોધો બનાવવામાં આવે છે. એટલે કે અહીંયા તાર વીંટાળીને બનાવેલા અવરોધો, તાર વીંટાળીને બનાવેલા અવરોધો મોટે ભાગે એ મેંગેનીઝ, કોન્સ્ટન્ટ અને નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓના બનાવેલા હોય છે. હવે એવું કેમ? તો અહીંયા જ્યારે આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ મેંગેનીઝ, કોન્સ્ટન્ટ, તો એ જે મિશ્ર ધાતુઓ છે એની લાક્ષણિકતા એવી હોય છે કે જો તમે એના અવરોધમાં ખૂબ મોટો વધારો કરો, એના તાપમાનમાં ખૂબ મોટો વધારો કરો તો પણ એના અવરોધમાં બહુ મોટો ફેરફાર થતો નથી, અથવા તો એમાં થતો ફેરફાર એ અવગણ્ય હોય છે. કેવો હોય છે? ખૂબ અવગણ્ય. એટલે દાખલા તરીકે આપણે 10 ઓહમનો અહીંયા અવરોધ બનાવ્યો અને ધારો કે તાપમાન શિયાળામાં 25 ડિગ્રી થયું પણ ઉનાળામાં 45 ડિગ્રી થયું, તો એ 10 ઓહમનો અવરોધ લગભગ 10.1, 10.2, 10.3 બહુ એમાં ફેરફાર ના થાય. પણ જો આપણે એવી ધાતુઓ લઈને બનાવીએ તો શિયાળામાં આપણે પ્રેક્ટિકલ શીખ્યા હોય તો એ વખતે 10 ઓહમ હોય, પણ ઉનાળામાં જો અજ્ઞાત અવરોધની કિંમત પ્રેક્ટિકલમાં શોધીએ તો સીધો 13 કે 14 ઓહમ થઈ જાય. તો પછી આપણી જે ધારણા છે એ બધી ખોટી પડે. અને એટલા માટે વ્યવહારમાં મેંગેનીઝ, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓ વાપરવામાં આવે છે, કારણ કે એમના માટે તાપમાનના ફેરફાર સાથે અવરોધમાં થતો ફેરફાર અવગણ્ય છે. બીજા ટાઈપના જે અવરોધો આપણે છે, હવે આમાં આટલા મોટા મોટા તાર લઈને અવરોધો બનાવવા તો આપણે તો અત્યારે કોઈ પણ સાધનને વધારે ને વધારે કોમ્પેક્ટ એટલે કે નાનામાં નાનું કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે નાનો મોબાઈલ પણ લગભગ કોમ્પ્યુટરના ઘણા બધા કામો કરી શકે. એટલે શરૂઆતથી આપણે એનો પ્રયત્ન કરીએ છીએ. તો
એવું જાણવા મળ્યું પ્રયોગો ઉપરથી કે જો કાર્બનનો અવરોધ તરીકે ઉપયોગ કરવામાં આવે તો એની સાઈઝ ખૂબ જ નાની હોય છે, ખૂબ નાનું કદ ધરાવતા હોય છે. ઘણીવાર તમે કેલ્ક્યુલેટર કે જૂનું ટીવી તમે તોડશો તો એની અંદર એક વ્હાઈટ કલરનો આટલો પાર્ટ આમ આ રીતે આમ અહીંયાથી જોડેલો હશે અને ત્યારબાદ અહીંયા વ્હાઈટ કલરનો નળાકાર જેવો પાર્ટ ઓફ વ્હાઈટ એ હશે. એટલે આમ અહીંયાથી થોડોક સાંકડો હોય, પછી અહીંયાથી આમ હોય અને એના ઉપર કઈક કલર ના પટ્ટા એ દોરેલા હોય છે. તો બીજા ટાઈપના જે અવરોધો છે એ કાર્બન અવરોધો છે. અને કાર્બન અવરોધોનો ફાયદો એ છે કે એક તો એની જે સાઈઝ છે એટલે કે એનું કદ ખૂબ જ નાનું છે. કદ ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. અને કદ ખૂબ નાનું હોવાને કારણે શું થાય છે કે એને આપણે કોઈ પણ જગ્યાએ વાપરીએ તો એનાથી આપણને સાઈઝમાં ખૂબ જ નાનું પાર્ટ મળે તો આપણું જે સાધન છે એમાં બહુ જગ્યાએ રોકતું નથી. અને સાથે સાથે એને બનાવવા સસ્તા પણ છે અને પ્લસ એનું કદ નાનું છે. પણ એમાં તકલીફ એ થાય છે કે એના ઉપર આપણે અવરોધના મૂલ્યો ડાયરેક્ટ લખી શકતા નથી, કારણ કે ખૂબ નાનું કદ હોય છે. એટલા માટે કલર કોડ છે એ ડેવલપ કરવામાં આવેલો છે. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ વર્ણ સંકેત. તો અહીંયા વર્ણ સંકેત આ રીતે એના ઉપર હોય છે. પહેલા તો આ વર્ણ સંકેત સમજી લઈએ. એ કલર કોડ તમારે પરીક્ષામાં ગોખી મારવાનો હોય છે કે આ રીતનો કલર કોડ તમને એમ પૂછે કે કાર્બન અવરોધોના વર્ણ સંકેત ઉપર ટૂંક નોટ લખો, તો એ તમારે લખવાની થાય આખી, બરાબર. તો એના માટે આ કલર કોડ તમને કોઈ પરીક્ષામાં કહેશે નહીં. એમસીક્યુમાં પણ એના ઉપરનો એમસીક્યુ આવી શકે. એટલા માટે કલર કોડ તમારે યાદ રાખવાનો છે. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઈટ. આ તમારે આ જ સિક્વન્સમાં યાદ રાખવાનું છે. આની સાથે સંલગ્ન સંખ્યા એ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી આમાં કોઈ સંખ્યા આપણે આપવાની નથી. અને ગુણક એ પણ અહીંયા જો 10⁻0, 10⁻1, 10⁻2, 10⁻3 એમ કરતા કરતા 10⁻9 સુધી. પછી ગોલ્ડ, સિલ્વર અને કોઈ રંગ નહીં, તો એમાં તમારે 5%, 10% અને 20%. તો આ રીતે તમારે એ અહીંયા લખવાના છે. તો અહીંયા એ જ પ્રમાણે જો તમે જુઓ તો ગોલ્ડ અને સિલ્વરમાં આપણે ગુણક લઈએ તો ગુણક છે એ 10⁻1 અને 10⁻2 પણ આપણે લઈએ છીએ. હવે આ શું કહેવા માંગે છે સમજીએ. તો પહેલા તો હું તમને એ સમજાવું કે આને યાદ કેવી રીતે રાખવું. તો ખૂબ જ પહેલાના જમાનાથી અમે ભણતા હતા ત્યારથી, અને એના કદાચ પહેલાથી પણ કોઈકે એક સૂત્ર યાદ રખાવડાવ્યું છે, કોઈ બીજા સૂત્રથી પણ એને યાદ રાખે છે, પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ મને જે સૂત્ર ખબર છે એ આ છે, જે અમે ભણતા હતા ત્યારથી ચાલતું આવે છે. બી રોય goes to બોમ્બે via ગેટવે ઓફ ઇન્ડિયા. આવું એક સેન્ટેન્સ તમે યાદ રાખો એટલે તમને બધા જ કલરો યાદ રહી જાય. બી રોય એટલે એક માણસ છે જેનું નામ છે બી રોય, ગોઝ ટુ બોમ્બે વાયા ક્યાં થઈને જાય છે? ગેટવે ઓફ ઇન્ડિયા. હવે જો અહીંયા બી રોય એટલે જો બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, એટલે આટલા તો આવી ગયા. પણ આમાં ધ્યાન એ રાખવાનું કે પહેલા બ્લેક છે ને પછી બ્રાઉન છે, ખબર પડી? નહીતર શું થાય કે બી આવડતું હોય પણ પહેલા બ્રાઉન લખાય ને પછી બ્લેક લખાય તો ઊંધું પડે. તો બી રોય એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગોઝ ટુ. હવે જો વાય સુધીનું પતી ગયું, પછી ગોઝ ટુ એટલે જી યાદ રાખવાનું, ગ્રીન, ગોઝ ટુ બોમ્બે, બ્લુ, પછી વાયા એટલે વાયોલેટ, પછી ગેટવે એટલે જી અને ડબલ્યુ ને ધ્યાન રાખવાનું. ગેટ એટલે જી અને વે, તો અહીંયા જી એટલે ગ્રે અને ડબલ્યુ એટલે વ્હાઈટ, બરાબર. ઓફ ઇન્ડિયા, બસ આમાંથી કશું યાદ રાખવાનું નથી. એટલે આટલે સુધીના તો તમને યાદ રહી ગયા, આના ઉપરથી રહી જાય. અને એના પછી આપણે લેવાનું કે ભાઈ અહીંયા ગોલ્ડ,
સિલ્વર અને કોઈ રંગ નહીં. એટલે એટલું તો યાદ, બરાબર. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય? તો કોઈ પણ કાર્બન અવરોધ ઉપર 4 પટ્ટા હોય. આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમે સમજી શકશો. દાખલા તરીકે પહેલો પટ્ટો રેન્ડમલી આપણે લઈએ, એ રેડ છે, એટલે ધારો કે અહીંયા રેડ છે. બીજો પટ્ટો છે એ ધારો કે વાયોલેટ છે. એટલે 4 કલરના પટ્ટા દોરેલા હોય. કારણ કે હોય અવરોધ નાનો એટલે એમાં લખવા જાય ને એવું બધું થાય, એના કરતા પહેલેથી આ સિસ્ટમ અપનાવેલી છે. રેડ, વાયોલેટ. ત્રીજો ધારો કે છે એ અહીંયા એ બ્રાઉન છે, એવું ધારી લઈએ કે ભાઈ અહીંયા બ્રાઉન છે. અને ચોથો છે એ ધારો કે અહીંયા એ સિલ્વર છે. તો ચોથો પટ્ટો છે એ ધારો કે સિલ્વર છે. હવે રેડ હોય તો જો પહેલો અને બીજો આ 2 પટ્ટા છે એ એકમ, દશક અને એકમના અંકો રજૂ કરે છે. એટલે કે રેડ એટલે તો એને કરસ્પોન્ડિંગ એટલે એને અનુલક્ષીને નંબર કયો છે? 2. તો આપણે આમ લખવાનું, દશકના અંક તરીકે લખવાનું 2. વાયોલેટ એને અનુલક્ષીને એટલે કે જાંબલીને અનુલક્ષીને કયો અંક છે સંખ્યામાં? 7. તો આપણે અહીંયા લખવાનું 7. ચલો ક્લિયર. એટલે આ 27 છે એ લખવાનું. એટલે પહેલો અને બીજો આ બંને જે રંગ હોય એને અનુલક્ષીને પહેલા માટે દશકનો અંક લખવાનો, બીજાને અનુલક્ષીને જે તમારી પાસે રંગ હોય અને સંખ્યા હોય એ રંગને અનુલક્ષીને એને એકમનો અંક લખવાનો. એટલે આ 27 થઈ ગયું. પછી ત્રીજો હોય એને આપણે ગુણક તરીકે લેવાનો. એટલે બ્રાઉનને અનુલક્ષીને ગુણક શું છે? તો બ્રાઉનને અનુલક્ષીને એનો ગુણક છે તો બ્રાઉન માટે ગુણક આવે છે 10^1. પહેલા 2 માટે આ સંખ્યાઓ લેવાની, એક દશકનો અને એક એકમનો. પછી અહીંયા તમારી પાસે ગુણક છે તો ગુણક કયો છે? તો બ્રાઉન કલર છે, ત્રીજો પટ્ટો બ્રાઉન છે, એને અનુલક્ષીને ગુણક છે 10^1. એટલે આપણે અહીંયા લખવાનું મલ્ટીપ્લાય બાય 10^1. અને ચોથો પટ્ટો સિલ્વર છે તો સિલ્વરની સહનશીલતા એટલે કે એમાં જે ફ્લક્ચ્યુએશન થતું હોય એમ પણ વિચારાય કે 10 ±10% સુધી એમાં ફ્લક્ચ્યુએશન થાય એટલે કે ફેરફાર થાય તો એ અવરોધ બગડી જતો નથી. એટલે કે એ સહન કરી શકે છે એને. તો એની સહનશીલતા ધારો કે સિલ્વર કલર ચોથો હોય તો એની સહનશીલતા કહેવાય ±10%. બરાબર કે નહીં? ± કેટલા ટકા થાય? 10% થાય. એટલે અહીંયા માટે થયું શું? 27 ગુણ્યા 10^1 એટલે 270 ± અહીંયા શું થશે? 10% થાય. એટલે કે એની કિંમત એ 270 એના 10% એટલે 27. એટલે 270 + 27 થી 270 - 27 ની વચ્ચે ફરે ત્યાં સુધી એનામાં કોઈ ડેમેજ થતું નથી. પહેલી તો વાત એ. બીજી વાત કે એની કિંમત એની વચ્ચેની કોઈ હોઈ શકે, કારણ કે તાપમાન બદલાય એમ એની કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થાય. તો એનો મતલબ એ થયો કે અહીંયા તમારી પાસે આની કિંમત ક્યાંથી ક્યાં વચ્ચેની હશે? 270 + 27 એટલે જે આવતા હોય એ. બરાબર. તો 270 અને 20 290 એટલે અહીંયા 297 ઓહ્મ થી 270 - 27 એટલે તમે જો કે એમાંથી તમે 20 કાઢો એટલે 250 થાય. 250 અને એમાંથી 7 કાઢો એટલે 243. એટલે એની કિંમત 243 ઓહ્મ. તો 297 ઓહ્મ થી 243 ઓહ્મની વચ્ચે એની કિંમત હોય ત્યાં સુધી એમાં કોઈ ડેમેજ થતું નથી. તો આ રીતે આપણે આ કલર કોડ છે એને સમજી શકીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે કલર કોડ છે એ આ રીતનો છે. એક બીજું ઉદાહરણ તમને અહીંયા આપી દઉં તો જેથી તમને ખ્યાલ આવે કે ધારો કે આપણી પાસે છે ઓરેન્જ, યલો, ગોલ્ડ અને સિલ્વર. આવું પણ છે. જો કોઈ રંગ ના હોય એટલે કે 3 જ પટ્ટા દોર્યા હોય તો પહેલો, બીજો, ત્રીજો કોઈ રંગ ના હોય તો સહનશીલતા કેટલી થશે? 20%. બરાબર કે નહીં? કેટલી સહનશીલતા થાય? 20% જેટલી. પણ જો આવું હોય કે ધારો કે આપણે અહીંયા લઈએ યલો
એના પછી છે અહીંયા ગ્રીન, એના પછી છે અહીંયા ધારો કે ગોલ્ડ, અને ચોથો પટ્ટો છે સિલ્વર. આ રીતના 4 કલરો હોય તો એના માટેનું શું થાય તો એ પણ એક વખત આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે કહીએ યલો, તો યલો ને અનુલક્ષીને દશકનો અંક આવે પહેલા પટ્ટા માટે, તો એ પણ અહીંયા 4 આવશે. પછી ગ્રીન, તો ગ્રીન માટેનો જે અંક છે એ 5 છે, તો આપણે એને અહીંયા લઈએ 5, બરાબર. ત્રીજો છે ગોલ્ડ. હવે જો ગોલ્ડ ને સાથે સંકળાયેલ ગુણક કયો છે 10⁻1, તો આપણે અહીંયા લેવાનું મલ્ટીપ્લાય બાય 10⁻1. અને ચોથો છે સિલ્વર, તો અહીંયા પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલા થાય 10% થાય. અને માટે આપણે અહીંયા કહી શકીએ કે 45 × 10⁻1 એટલે 4.5 પ્લસ ઓર માઇનસ 10%. આટલા ઓહ્મ સુધીની એની સહનશીલતા છે, અને આટલાની વચ્ચે એનો અવરોધ હોય ત્યાં સુધી એ અવરોધને કોઈ ડેમેજ થતું નથી. તો આ રીતે આપણે આ કાર્બન અવરોધોનો વર્ણ સંકેત પણ આખો સમજ્યા. કલર કોડ તમારી જાતે યાદ રાખવાનો છે, સંખ્યા અને ગુણક પણ જાતે યાદ રાખવાના છે, સહનશીલતા પણ પરીક્ષામાં આપેલી નહીં હોય એટલે એ પણ જાતે યાદ રાખવાનું છે. સાથે સાથે તમારે જોવાનું કે પહેલા 2 કલરના જે પટ્ટા છે એ દશક અને એકમનો અંક આપે છે, ત્રીજો પટ્ટો છે એ ગુણક આપે છે, અને ચોથો પટ્ટો છે એ તમને એની સહનશીલતા આપે છે. જો ચોથો પટ્ટો ન હોય તો તમારે શું સમજવાનું કે એની સહનશીલતા એ 20% જેટલી છે એવું માનીને આપણે ચાલવાનું છે. તો આ સાથે આ ટોપિકની સંપૂર્ણ સમજ એ આપણે અહીંયા લીધી. તમે શાંતિથી અને સમજી અને તૈયાર કરજો તો કોઈ પણ એમાં તકલીફ પડશે